સાગર, ચલો જમી લઈએ. શું તમે રડો છો? ના ગોપી, એવું કંઈ નથી. સાગર, દેખાય છે મને કેવું છે કે નથી. અરે આ શું વાત થઈ? તમારી સામે મુસીબત શું આવી? તમે તો એકદમ કમજોર બની ગયા. એવું નથી ગોપી. સાગર, મુસીબત મારી ઉપર આવી હોત ને તો હું સહન કરી લે, પણ જ્યારે મુસીબત હું જેમને પ્રેમ કરતો હોય એની ઉપર આવે છે ને ત્યારે 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 મારાથી સહન નથી થતું. સાગર, હું ભાંગી પડું છું ગોપી, ભાંગી પડું છું હું. અત્યારે ભાંગવાનો નહીં, હિંમત રાખવાનો અને મમ્મીને હિંમત આપવાનો સમય છે. તમે જ આ રીતે તૂટી જશો તો કઈ રીતે ચાલશે? હજુ તો આપણી મમ્મી માટે કિડની શોધવાની છે, એનું ઓપરેશન કરાવવાનું છે, એ ઓપરેશનના પૈસા શોધવાના છે, અને તમે છો કે અત્યારથી જ આવી હિંમત તોડી નાખો છો. હા ગોપી, તારી વાત સાચી છે, પણ જ્યારથી મને ખબર પડી છે ને કે મારા મમ્મીની આવી હાલત છે ને એમને કિડનીની જરૂર છે, ત્યારથી જ મને ક્યાંય ચેન નથી પડતું. કારણ કે તને ખબર છે, અમે લોકો નાના હતા ને ત્યારે જ મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું. અમે લોકોએ છે ને બહુ મુસીબત જોઈ છે, અને મારા મમ્મીએ છે ને અમારી હરેક મુસીબતમાં અમારો સાથ આપ્યો છે. હું માનું છું કે મારા ઘરને હું ચલાવું છું, પણ જો મારી કોઈ હિંમત હોય ને તો એ મારા મમ્મી છે. અને અત્યારે એ જ મુસીબતમાં છે અને હું કંઈ કરી નથી શકતો ને, હું લાચાર બની ગયો ને. બસ બસ સાગર, બસ. આટલું બધું તમે શું કામ વિચારો છો? મમ્મી તમને છોડીને ક્યાંય જતા નથી રહ્યા, ન તો એ જવાના છે. સાગર, હું તમારી સ્થિતિને સમજું છું, પણ અત્યારે આપણે હિંમત રાખીને એમને સાથ આપવાનો છે, એમને તોડી નથી નાખવાના. ગોપી, કોઈ કિડની નહીં મળે તો મારા મમ્મીને કંઈ થઈ જશે તો? સાગર, શું કામ આવું વિચારો છો? એવું વિચારો ને કે વહેલી તકે મમ્મીને કિડની મળી જશે, મમ્મી ફરીથી સારા થઈ જશે. તમે જોજો, એવું જ થશે. મમ્મી ફરીથી આપણી જેમ નોર્મલ થઈ જશે. અને તમે જોયું નહીં, આટલું બધું થયું હોવા છતાંય મમ્મી કેટલી હિંમત રાખીને તમારી સાથે વાત કરતા હતા. અને તમે છો કે એમની સામે રડીને એમને જ દુખી કરો છો. હા ગોપી, તારી વાત સાચી છે. આ સમય ભાંગી પડવાનો નથી, પણ હિંમત બતાવવાનો છે. મારી મમ્મીને કાંઈ નહીં થાય, હું ગમે તે રીતે મારા મમ્મીને સાજા કરીશ. પણ ગોપી, આ બધી વાતમાં તારે મારો સાથ આપવો પડશે. હા સાગર, હું તમારી સાથે છું. જે કાંઈ પણ થશે ને, આપણે સાથે મળીને લડી લેશું. અરે કિડની નહીં કેમ મળે, આપણે ગમે તે કરીને પૈસા દઈને પણ કિડની લેશું, ગમે તે વ્યક્તિની કિડની શોધીશું. અને આમ પણ તમે જ કહેતા હતા ને કે હોસ્પિટલમાંથી કિડની મળી શકે એવું છે. માન્યું કે થોડો ખર્ચો વધારે છે, આપણી પાસે એટલા પૈસા નથી, પણ હું છે ને મારા પિયરમાંથી પૈસા લઈ આવીશ, એની તમે ચિંતા ના કરતા. ના, તારે ચિંતા કરવાની જરૂર નથી. પૈસાનો બંદોબસ્ત તો હું કરી લઈશ. હા બસ, બધું તમે જ કરી લેજો, કેમ કે મમ્મી તો તમારા છે ને, મારા તો સાસુ છે, એટલે બધું કરવાનો હક તમને જ એકને છે, હે ને? અરે એવું નથી કહેતો, પણ ખોટું તારે તારા પિયરમાં વાત કરવી અને ખોટા એ લોકોને હેરાન કરવાને એ માટે કહું છું. એ આપણે બંને મળીને વિચારીશું કોની પાસે પૈસા લેવા અને કેવી રીતે બધું એડજસ્ટ કરવું. પણ બસ હા, હવે એક પણ વાર હવે રડવાનું નથી. તમે રડ્યા છો ને તો મને જરાય નહીં ગમે, અને જો તમે રડશો તો પછી હું એ રડવા માંડીશ. સારું બાબા, હવે નહીં રડ. બસ ચલો જમવા, મમ્મી રાહ જોવે છે. સારું. આવી ગયા તમે? હા ભાભી. આજે કોલેજ નથી જવાનું? ના, એ બધું મૂકો ને, મારે તમને વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? ભાભી, જો આ વાત હું તમને જણાવું ને
આઈ નો તમને થોડોક ઝટકો લાગશે, પણ વાત એ છે કે હવે આગળ કહેશો? મને ટેન્શન વધે છે. ફરીથી તો મમ્મીને કંઈ નથી થયું ને? અરે ના ના, તો આ શું મમ્મીને વાત છે કે તમે આટલા મૂંઝાઈને બોલો છો? મમ્મીને કંઈ ના થાય ને એટલે તો મારે તમને કહેવું પડે છે. કારણ કે જો આ વાત હું મમ્મીને કહેવા જાઉં ને અને કંઈક એની તબિયત વધારે ખરાબ થઈ જાય તો એવી તો શું વાત છે કે આ સાંભળીને મમ્મીની તબિયત ખરાબ થઈ જાય? જો મારું ટેન્શન વધે છે, જલ્દીથી બોલો, શું થયું છે? ભાભી માર્ક્સ ઓછા આવ્યા છે ને? મને ખબર જ હોય, આ દર વખતનું છે તમારું. તમારે પહેલાં ભણવામાં ધ્યાન આપવું નહીં, ફ્રેન્ડ્સ જોડે જવાનું, ફરવા જવાનું, પાર્લરમાં જવાનું, પછી કહેશે મને ભાઈ ખીજાય છે, એટલે ટકાવારી ઓછી આવી હોય એટલે આવીને મને જ પટાવવાનું. આ વખતે મને નહીં કહેવાનું, તમારા ભાઈને કહો, જાઓ. અરે પણ એ વાત જ નથી ભાભી, તમે તો મારી વાત જ નથી સાંભળતા. તો દર વખતે જ્યારે તમારા ટકા ઓછા આવે ને ત્યારે જ આવું મોઢું બનાવીને મારી સામે ઊભા હોય છો. કહેશો બીજી શું વાત છે? તો ભાભી હું એક છોકરાને પ્રેમ કરું છું. છોકરાને પ્રેમ કરે છો? મતલબ એટલે ભાભી ભાભી મારી વાત સાંભળો. એ છોકરો પણ મને બહુ જ પ્રેમ કરે છે. અમારે બંનેને લગ્ન કરવા છે. સ્વીટી, તમે શું બોલો છો એનું તમને ભાન છે? અને ખબર છે ને તમારા ભાઈનો મગજ? ખબર પડશે ને તો તમને મારશે બરાબર રીતે. ખબર છે એટલે તો તમને કહું છું. અને મમ્મી, એનાથી વધારે તો મમ્મી. ખાલી ઘરે મોડા આવો છો ને તોય તે તમારા ઉપર બરાડા પાડતા હોય છે. અને એમને જો ખબર પડી કે તમે કોઈ છોકરાને પ્રેમ કરો છો તો તમારો જીવ લઈ લેશે. આ ભાભી બધું કરવાની શું જરૂર હતી તમારે? અરે આ કેવી વાત થઈ ભાભી? પ્રેમ છે, થઈ ગયો, એમાં મારું થોડી ચાલે છે. અને થઈ ગયો તો થઈ ગયો, કંઈ ખોટું થોડી કર્યું છે. પ્રેમ કરીને દગો કરીને ભાગી તો નથી ગઈ. સામેથી વાત કરું છું તમને કે અમારે બંનેને લગ્ન કરવા છે. અને બીજી વાત, મને ખબર છે ભાઈનો સ્વભાવ કેટલો આકરો છે અને એનાથી ડબલ મમ્મીનો. એટલે તો આ વાત મેં તમને કરી કે તમે જઈને મમ્મી અને ભાઈ બંનેને સમજાવો, કેમ કે હું એ લોકો આગળ વાત નહીં કરી શકું. સ્વીટી બહેન, તમે સમજતા નથી. એક બાજુ અત્યારે તમારા ભાઈને ટેન્શન છે મમ્મીનું. મમ્મીને કિડની માટે ઓપરેશન કરાવવાનું છે, એ કિડની શોધી રહ્યા છે, પૈસાનું સેટિંગ કરવાનું છે. અને ઉપરથી અત્યારે હું આ વાત એમને કરું કે તમે કોઈ છોકરાને પ્રેમ કરો છો ને તમારે લગ્ન કરવા છે. અત્યારે આ સમય નથી આવી વાત કરવાનો. ભાભી મમ્મીની ચિંતા મને પણ છે. એટલા માટે તો જુઓ ને, સીધી પહેલા હું તમારી પાસે આવીને, હવે મને એટલું બધું એવું હોત તો ડાયરેક્ટ ભાઈ અને મમ્મી સામે આ પ્રસ્તાવ ના મૂકી દીધો હોત. અરે મને ખબર છે મારી આવી વાતને લઈને મમ્મીની તબિયત કંઈક વધારે પડતી બગડી ગઈ તો પછી એકનું બે થઈ જશે. અને હું એવું નથી કહેતી કે તાત્કાલિક તમે આ વસ્તુ કરો ને કરો, પણ સમય જોઈને તમારી રીતે તમે મમ્મી અને ભાઈ સાથે એકવાર વાત તો કરી જુઓ. તમે છે ને સ્વીટીબેન, મને ધર્મ સંકટમાં જ મૂકતા હોય હંમેશા. આ તમારા માર્ક્સ ઓછા આવે ને તો એ વાત માટે સાગરને અને મમ્મીને સમજાવવા સહેલા હતા, પણ આજે તમે વાત કરી રહ્યા છો એ આખા જિંદગીનો પ્રશ્ન છે. હું કઈ રીતે એમને કહીશ? અને તમારા ભાઈ એ કેટલા ટેન્શનમાં આવી જશે. એક તો ઓલરેડી એમના પર અત્યારે ટેન્શન છે આ હોસ્પિટલના ખર્ચાઓનું, એમાં હવે તમારી આ વાત હું કહું. જુઓ ભાભી, આખી જિંદગીનો સવાલ છે ને, એટલા માટે જ હું કહું છું હવે આ તમારી નણંદની જિંદગી તમારા હાથમાં છે, સુધારવી કે પછી બગાડવી. સ્વીટી બેન, અરે આ તો કઈ પ્રશ્ન થયો? હું કઈ રીતે એમની જિંદગી સુધારી કે બગાડી શકું? મારા હાથમાં થોડી છે એમનું જીવન. હે ભગવાન, આ એક પછી એક શું મુસીબતો આવી રહી છે, કંઈ સમજાતું નથી મને. એક સાઈડ તો મમ્મીની તબિયત, એમની બીમારી, અને આ સ્વીટી બેનની નવી જ લવ સ્ટોરી. મારે સાગરને વાત કરવી જ પડશે. હું વાત નહીં કરું અને સ્વીટી બેન ઉતાવળું કોઈ પગલું ભરી લેશે તો? હા ભાઈ, અરે તું પૈસાની ચિંતા ના કર. જેટલા પણ પૈસા નાખવા પડે ને એટલા પૈસા હું આપવા માટે તૈયાર છું. પણ ભાઈ તું ગમે તે કરીને ક્યાંકથી કિડનીનું અરેન્જમેન્ટ કર. હા, હું મારી રીતે તપાસ પણ કરું છું અને પ્રયત્ન પણ કરું છું. પણ આ હું છે કે મારા ફ્રેન્ડ સર્કલમાં કહી દઉં ને તો બધી જગ્યાએ બધા તપાસ કરે તો જલ્દીથી મેળ આવી જાય ને. હા, મેં કીધું ને કે તું પૈસાનું ટેન્શન નહીં લેતો, બધું જ થઈ જશે. હા,
ચલ મૂકું છું. હા, શું થયું સાગર? કોની જોડે વાત કરો છો? કંઈ નહીં, રાહુલને ફોન કર્યો હતો. કીધું હતું કે તું પણ કંઈક તારી રીતે પ્રયત્ન કર. જો કોઈ કિડની ડોનેટ કરવા માટે મળી જાય ને તો આપણું કામ થઈ જાય. મળી જશે, આટલી બધી ચિંતા નહીં કરો. ચિંતા તો થાય જ ને. આ ભગવાને સમય જ એવો દેખાડ્યો છે ને કે ચિંતા ના કરીએ ને તો ચાલે પણ નહીં. મમ્મીનું જેમ બને ને એમ જલ્દીથી ઓપરેશન કરાવવું પડે એમ છે. જો સમય વીતી જશે ને તો મમ્મીને કંઈ થઈ જશે. સાગર, મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા બોલ ને, શું વાત કરવી છે? હા, સ્વીટીના બાબતે વાત કરવી છે. સ્વીટીને બાબતે વાત કરવી છે? સારું, બોલ, શું વાત કરવી છે સ્વીટીની? સાગર, તમને એવું નથી લાગતું કે હવે સ્વીટીબેનને આપણે લગ્ન કરાવી દેવા જોઈએ? હા, એ બધું તો ઠીક છે, પણ હવે સ્વીટીના લગ્ન કરાવવાની બાબત અત્યારે ક્યાં વચ્ચે આવી? અત્યારે તો મેઇન મુદ્દાની વાત એ જ છે કે મમ્મીને કઈ રીતે સાજા કરવા. હા સાગર, મને ખબર છે કે અત્યારે આપણા ઘરમાં સૌથી મોટું ટેન્શન જ એ છે કે બસ જલ્દીથી મમ્મી સારા થઈ જાય. પણ આ વાત એનાથી મને વધારે મહત્વની લાગે છે. અરે, કઈ વાત તને વધારે મહત્વની લાગે છે? એ જ કે આપણે હવે સ્વીટીબેનના લગ્ન કરાવી દઈએ. આમ પણ એમની ઉંમર થઈ જ ગઈ છે ને. જો હમણાં તો એમનું ભણવાનું પણ પૂરું થઈ જશે. અને મમ્મી જ તો કહેતા હોય છે ને કે બહુ વધારે લાંબા સમય સુધી દીકરીઓને ઘરે ના રખાય, સમય સાથે પરણાવી દેવી જોઈએ. અરે, આ યોગ્ય સમય નથી આ વાત કરવાનો. અત્યારે ઓલરેડી હું ટેન્શનમાં છું. અરે, હું શું, આખું ઘર આપણે ટેન્શનમાં છીએ. તો અત્યારે એનાથી બહાર તો નીકળવા દે. મમ્મી એકવાર સાજા થઈ જાય ને પછી શાંતિથી બેસીને નિરાતે વિચારીશું ને કે સ્વીટીનું શું કરવું છે. એની માટે કોઈ સારો એવો મુહૂર્ત ગોતીશું. તમે વાત સમજવાનો પ્રયત્ન તો કરો કે સ્વીટીબેન જ ઈચ્છે છે કે હવે એમને આપણે લગ્ન કરાવી દઈએ, અને એ પણ એવા છોકરા સાથે કે જેને પ્રેમ કરે છે. શું? સ્વીટી કોઈ છોકરાને પ્રેમ કરે છે? જુઓ સાગર, તમે શાંતિ રાખજો. હા, બિલકુલ ગુસ્સો નહીં કરતા. જુઓ, આ વાત આપણે સમજવી પડશે. એમણે આપણને કહી દીધું છે એ મોટી વાત છે ને. હવે બહારથી તમને કોઈ તમારા ફ્રેન્ડ્સથી કે કોઈ રિલેટિવ્સથી ખબર પડે આ વાતની કે સ્વીટી બહાર કોઈ છોકરાની સાથે ફરે છે અને કોઈ છોકરાને પ્રેમ કરે છે, કેટલું ખરાબ લાગત. એના કરતાં તો સારું છે ને કે એમણે જ આપણને આ વાત કરી દીધી છે. કોણ છે એ છોકરો જેને સ્વીટી પ્રેમ કરે છે? જો સાગર, એ બધી મને નથી ખબર. એમણે મને ખાલી એવું કહ્યું હતું કે એ જે છોકરાને પ્રેમ કરે છે એની જ સાથે લગ્ન કરવા માંગે છે, અને આ વાત હું તમને અને મમ્મીને જણાવું એટલા માટે મેં તમને આ વાત કરી છે. પહેલા તો છે ને આ સ્વીટી એક નંબરની બુદ્ધિ વગરની છે. હા, કોઈ સમય છે આ બધી વસ્તુ જણાવવાનો? જો સાગર, કોઈ પણ વાતનો અંત ગુસ્સાથી જ આવે એવું જરૂરી નથી. સમજી વિચારીને શાંતિથી પછી તમે એમને કહેજો જે પણ કહેવું હોય એ. અને જુઓ, એમણે સામેથી આ વાત કરી છે તો એ વાતને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. હવે નહીં ને કે આડું પગલું ભરી લે અથવા તો ભાગીને લગ્ન કરી લે તો એના કરતાં તો સારું છે ને કે આપણને આ વાતની એમણે જાણ કરી. સારું, હું એ છોકરાને મળીશ અને બધી વાત કરીશ. જો મને યોગ્ય લાગશે ને તો આગળ વધીશું. બાકી સ્વીટી ભલે એને પ્રેમ કરતી હોય, હું ગમે તેવા આવારા સાથે એના લગ્ન નહીં કરાવી દઉં. હા સાગર, આપણે એના લગ્ન ન કરાવીએ તો કંઈ નહીં, પણ એક વખત એ છોકરાને જોઈએ, જાણીએ, તપાસ કરીએ કે છોકરો કેવો છે. સારું, પણ અત્યારે નહીં. જ્યાં સુધી મારા મમ્મી સ્વસ્થ નહીં થઈ જાય ને ત્યાં સુધી આ બાબતને ઉકેલવાની પણ નથી. સાગર, મમ્મી પડ્યા કે શું? મમ્મી શું થયું? મમ્મી શું થયું? મમ્મી બધા મમ્મી અહીંયા કેવી રીતે પડી ગયા તમે? મમ્મી સાગર, મમ્મીને રૂમમાં લઈ જાઓ. મમ્મી આવો. ચાલો. ધ્યાન રાખતા હોય તો મમ્મી. તમને છે ને તમારી તબિયતનું કઈ ભાન નથી. બેસો અને મમ્મીને સુવા દો ને સાગર. હા, સુઈ જાઓ.
અને મમ્મી કેમ અચાનક ચક્કર આવી ગયા? શું થયું? બેટા, હા મમ્મી. આ તું અને ગોપી બહુ વાતો કરતા હતા ને કે સ્વીટી કોક છોકરાને પ્રેમ કરે છે અને એની હારે લગ્ન કરવા માગે છે. બેટા, એ છોકરાને આપણે ઓળખતા નથી. છોકરો કોણ છે, શું કરે છે એ કાંઈ જાણતા નથી અને એને એ છોકરા હારે લગ્ન કરવા છે. એ કે તમે લગ્ન કરાવશો તોય ઠીક છે, નહીં કરાવો તોય હું એ છોકરા હારે જ લગ્ન કરીશ. બેટા સાગર, સ્વીટીને કહી દેજો એ ઘરની બહાર પગ ન મૂકે. અને ગોપી, હવે એ તમને એમ કહે ને કે મારી બેનપણીને ત્યાં જાઉં છું કે ચોપડા લેવા જાઉં છું, એને ઘરની બહાર ન જવા દેતા. એને ઘરની બહાર ન જવા દેતા. તમે શું કામ આટલી ચિંતા કરો છો? એ છોકરી જતી રહેશે ને ઉપરવટ થઈને તો ઘરની આબરૂ જશે. ગોપી બહુ અરે મમ્મી, તમે ચિંતા શું કામ કરો છો? હું અને ગોપી છીએ ને, સ્વીટી ક્યાંય નહીં જાય. અને તમે કહો ને એવી રીતે હવે સ્વીટી આ ઘરની બહાર પગ પણ નહીં મૂકી. હા મમ્મી, તો તમે ખોટું ટેન્શન લ્યો છો. એ ક્યાંય નથી જતા રહેવાના. ના ગોપી, મને સ્વીટીની ખબર છે. સાગર, તને તો ખબર છે ને, એ જિદ્દીલી છે. ગોપી એ જિદ્દીલી છે. હા મમ્મી, મને બધી ખબર છે. મમ્મી, જો તમે આવી ચિંતા કરશો ને તો તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે. જો તમને શ્વાસ ચડવા લાગ્યો, મમ્મી પ્લીઝ મમ્મી શાંત થઈ જાઓ. શાંત થઈ જાઓ મમ્મી, બધું ઠીક થઈ જશે. હા મમ્મી, બધું સારું થઈ જશે. તમે ચિંતા ન કરો. સાગર, તમે જાઓ ને, તમે દવા લઈને આવો મેડિકલમાંથી. હું મમ્મી પાસે બેઠી છું. મમ્મી, જો તમે છે ને આવી ચિંતા ના કરો. બધું સારું થઈ જશે. ક્યાંય નહીં જઈએ. એ તમને પૂછ્યા વગર ઘરની બહાર પણ પગ નહીં મૂકે. તમને ખબર છે ને એ તમારાથી કેટલા ડરે છે. મારાથી ડરતી હોય તો એને આવું ના કર્યું હોય. મમ્મી, જો આજના જમાનામાં નોર્મલ વાત છે. એવું નથી કે આજના જમાનામાં કોઈ પ્રેમ ના કરે. મમ્મી, એમને પ્રેમ કર્યો છે, લગ્ન તો નથી કરી લીધા આપણને પૂછ્યા વિના. જો તમે આરામ કરો. તમારી તબિયત વધારે બગડશે તો આપણે અત્યારે જ હોસ્પિટલ જવું પડશે. હા, તમે આરામ કરો, શાંત થઈ જાઓ. હા, હું ક્યાંય નહીં જવા દઉં સ્વીટીને. અહીંયા જ રાખીશ ઘરમાં. હા, આરામ કરો તમે. હું સ્વીટીબેનને કહીને આવું છું.